કરવી છે એટલે ઈ છે ને ઈ એક આલ્યો મનસુખભાઈ ઈ એક કન્ફર્મ થઈ જાય એટલે હું કહી દઉં એટલે સ્ટોર ફિટ થતા થાય એને તમે કઈ ડિઝાઇન કરવી છે કઈ ટાઈપની કરવી છે 4 ટાઈપની કરવી છે કે ક્રોસમાં આવે કે બેની આવે આ એટલે તમે સિલેક્ટ કરી મન કયો અને વારવારનો સ્ટ્રક્ચર વાળાને પૂછું કલર નહીં ખાલી વ્હાઈટ કે વ્હાઈટ થશે ઈ નથી આ સ્ટ્રક્ચર થી કરવાનું છે બાર મોરાની વાત ડિઝાઇન આપણે ઓલી પાંદડાવાળી કરી ને પ્લેન હતી એટલે થશે પછી એમાં તમારે કલર કરાવવાનો રહેશે અને કલરમાં કરવું હોય તો એક્રેલિક કલરમાં આપણે મોંઘું પડી જશે 40 રૂપિયા ફૂટે ખોટા દેવા પડે કલર કરાવો તો એટલા રૂપિયા ન સડે પછી કલર તમારે કરાવવાનો રહે અને આને અત્યારે કલર આજી જો ને જે તે સમયે હજી આના 6-7 મહિના હે ને એક ઉનાળો જવા છે ભાઈ કરવાને ને પડી જાય અને પછી આનો કલર કરાવો તો વાંધો ન આવે બરાબર છે તો એવું ખોટી વાત છે અત્યારે જે ભેજ હોય ને અત્યારે ભેજ હોય ને ફૂકાવાનો હજી આ બહુ ખેંચા હે ને એટલે હજી વાયા પડશે અને અત્યારે કલર કરાવી નાખી તો કલરમાં પછી વાયા દેખાય 6-8 મહિના જવા દો ઉનાળો એક સીઝન નીકળી જાય ને પછી તમે વાયા પાણી પછી તમે કલર કરાવી નાખો તો ચાલે હા લાપી અસ્તર પછી થઈ જાય હા પ્લાસ્ટર ખુલેલું હોય વાયા પડવાને એટલે પડી જાય તો બધું ક્યારે ચાલુ જ છે ચાલુ કમ્પ્લીટ જ છે હવે બીજું શું જોવાનું છે ઉપર આટો મારો ઉપર હાલો હું મોરી રહ્યો પછી આપણે જે ડિસ્કસ કરવાનું છે એ કરી લઈએ એટલે તમે જોઈ લો આ મીટર બોક્સ બની કયો આ કોન્સેપ્ટ છે આગળ એ મીટર બોક્સ બધું રોબર આમાં બે બટકા ઈ વહી તો આવે બોક્સ અને પછી ઉપાડી અને આમાં કાચનો દરવાજો આ બોક્સ ને બાર જ છે બાર મીટર આવી જાય આપણે આ સબમર્સિબલની પેટી આવી જાય રોબોટ આવી જવું છે કોને તમારે જવાનું છે ને ઈ સાહેબ ફૂલ આવ્યો છે હા રહ્યો. જોયો ને મારો ઉપરથી કારીગરો પણ ધમકીઓ છે પેલા તો રાજકોટથી અહીંયા આવે ને રોકાય રોકાઈને કામ કરે એટલે એ ઘણું કહેવાય ને અમારે ભાગમાં લખેલું હોય છે ને આટલું 6 મહિના માતાજીની દયા હા, બરાબર. સેવા કરવાની એ છે એમ પણ તમે એટલા સરસ ભાવથી કર્યું છે ને ખાલી ભાવથી નહીં પણ તમારી આવડત એવી છે ભાવ તો હોય પણ માણસ પાસે જ્ઞાન હોવું જોઈએ હા સાહેબ આપણે મીટર બોક્સ બનાવ્યું હે આઈનું એ જોવો દીકરો છે ને તમે? હા, દીકરો. હાલો ભલે ભલે ચાલો હા ચાલો પછી મળીએ બીજી વાર ક્યારેક નિરાંતે આવશું. હા હા ના એના ભાવ છે બહુ એટલે ચોખ્ખા. આ લાકડાનું બનાવ્યું આપણું વેસ્ટેજ હતું ને આપણું વેસ્ટ હતું હા હા બધા ખર્ચા બચતા હરી પડ્યું એમ તો ઘનમેકાની થોડું પડ્યું આપણે વાઇટ ને આ બે એટલે આ જે ખાતો રહ્યો ને એમાં આ બોટ ફિટ થઈ જાય બરાબર બાકીનો રોબોટ છે આ પેટી આની આવે એ એમને અહીંયા ઉપર ને કે અહીંયા અહીંયા આવે માથામાં વાગે માથામાં વાગે હાલવાનો આ તો હમણાં લાદી લાગી જાય એટલે આ તો બધું પૂરું થઈ જાય તો અહીંયા હાલવામાં માથામાં વાગે નીકળતા કરતા આપણે ઉપરની વાત થઈ ગઈ ને કેમ એવું ભૂલી ગયા ઉપરની છતની આની ઉપર આની હેઠે કીધું ઉપર ઉપર ન હોય ને મેન બોર્ડ ને આ સબમર્સિબલ ને થોડી હાલે છે સબમર્સિબલ આપણે રાખવું હોય આપણે અહીંથી ચાલુ બંધ કરવું હોય
તો ઉપર તો ઉપર થોડી હાલે, અહીંથી તમે ચડીને થોડી ઉપર કરી શકો છો. તો તમે જે હાલવામાં બધી જગ્યાએ રહે, કારણ કે બોર્ડ આમ બહાર આવે છે એટલે એ હાલવામાં નડશે તમને, માથામાં વાગે, 100% વાગે. તો શું કરશો? હા, એ વાત સાચી છે. તો આ બોર્ડ કેન્સલ કરવું પડે, તો છૂટું રાખવું પડે. તો છૂટું રાખવું પડે બધું. પણ એ બોર્ડને ઉપર રાખી દે ને, ઉપર નથી થતો. એમને બધાને કેન્સલ સબમર્સિબલ ને ઉપર સાઈડ સીટ નો મેળ આવે ને એમ વાત છે. મેચી એમસીબી બધું જે વસ્તુ રહી એ બધું તો ઉપર નું હાલે છે. હવે એમ ખાલી પાણીની મોટરનું જે છે સ્વિચ એ ખાલી અહીંયા રાખો ને, બાકી બધું ઉપર જવા દો ને. ખાલી એક જ બોર્ડ ખાલી મીટર વાળાને મીટર દેખાવું જોઈએ આંકડો લખવા માટે, બરાબર. બાકી બધું તમે એમસીબી ની બધું ઉપર જવા દો. પૂછવું જોઈએ. અને એ એને કયો હું તમને કહું, પાણીનું જે છે અહીંયા ન રાખે તો આમ તો અંદર લઈ જાય ગમે તે હાલશે અંદર, હાલે જ નહીં, અંદર ન હાલે, અંદર જ લઈ લેવાય ને, બહાર રખાય જ નહીં. જ્યાં કઈ ત્યાં ફેંકી દો તમારે. જ્યાં તમારે કનેક્શનનો મેળ પડતો હોય એ પ્રમાણે ખેંચી લ્યો. બોર્ડ હવે સાહેબ લાદી લાગી ગઈ છે ને, બોર્ડ તો એનું દેવું પડે ને કનેક્શન. એમ નહીં, એ તો સબમર્સિબલ નું નાનકડું જ આવે ને કહું છું. વાયર ને બધું અહીં ખેંચાયેલું છે. એટલે પોસિબલ ન થઈ શકે છે. હે? હા, બધું કનેક્શન ને બધું કમ્પ્લીટ આયા થઈ ગયું. ઇલેક્ટ્રિક વાળા એને ક્યાં સેટ થાય છે? એને અહીંનું જ મેન કીધું, કારણ કે અહીંયા તો દરવાજો આવી જવાનો છે. અહીંયા એ બોક્સ જે સાઇઝ છે ને એ પ્રમાણે હાલવામાં ઘણું નડશે. ઈ ઉપર રાખી દે એમ કીધું, બરાબર. ઓલી સ્વિચ વાળું છે ને અહીંયા રાખી દેવાય. આ સબમર્સિબલ નું ક્યાંથી? અહીંયા બેન બોર્ડ નથી, અહીંયા આવું પ્લાસ્ટિક નું બોર્ડ ઉપર નથી. ક્યાં? આની માથે આ બોર્ડ એક છે, અહીંયા ઉપર રહેવું હોય તો થઈ શકે ને, એમ ઉપર લાદી લાગી ગયું, બધું થઈ ગયું કમ્પ્લીટ એમ. એમ નહીં, અહીંથી તમે આ વાયર ને બધી લ્યો, હા અહીંથી હોલ પાડીને કેવી રીતના, હા. અને ઓલું બોક્સ છે એ ઉપર રાખી દે તો થાય. જોયો, ટ્રાય કરી જો. અને એ પાછું ઉપર રાખો ને તો એ ખાસ ધ્યાન રાખજો કે આ ધજા પૂછી જ ઉપર જવું પડે. ધજા ઉપર ઓડી ન જાય. કોઈ પણ પૂછી જવું. નહીં અત્યારે ધજા ઉપર ઓડે તો પછી પાણી ભરાય, એ બધું એમાં ના, તો ન ભરાય, ન. ઊંચું પાણી રાખે, ત્યાં ન જાય. ઊંચું થોડુંક એમ. પાણી ત્યાં ન ભરાય. એમ નહીં સાહેબ, આ સાઈડ હાલ છે. ત્યાં ડેલો આવતો અંદર જ રાખવું પડે. સાહેબ આપણે ઝોન કયો આવે? ડેલી હવે તમે એને છે ને જરાક પૂછી લેજો, પૂછી લેજો, થઈ જશે ને કારણ તો કે આ કરાવી એ વાત નાખીએ. સાચી છે, અહીં નીકળે ને તરત વાગે તો બધા ભટકાય જ કરશે. અને એ ઉપાધિ એટલે કરતા. બોક્સ તો ઠેક સુધી ઉપર આવે કે નહીં? ઉપર આવે તો પછી દીદી બોક્સ અહીંયા સુધી જ આવે. અહીંયા સુધીનું આવે પણ અહીંથી જે ઊંચા માણસ નીકળે સીધું અહીંયા ભટકાય, આમ સીધું નીકળવા છે. પોળું છે ને આમ, ના એટલે બધું થોડું નથી. એના માપનું જ કરેલું છે. નવી જ છે નવી જ છે, એટલું બધું બહાર નું હા તો ન આવે. જરાક જોવું ઉપાડીને અહીંયા સીધું. ઠેક સુધી લઈ લે ને જોઈ આવી તો થાય તો પછી એને ટૂંકું કરવું પડે તો વજન વાળું. આ મોટું છે ને થોડું. નવા આલે 100% ધ્યાન ન હોય, બધાને જ્યારે પ્રસંગ હોય ને ત્યારે માથું ન હોય, બધા અહીંયા દરવાજાની બહાર નીકળ્યા સીધો ખૂણો માથામાં કરી દે. એ કાંઈ ન કરે કે ઉપર કરી નાખો, ભલે એક કદાચ વોલ પાડવો પડે ને તો વોલ પાડવો પડે. એને તો આ બધું નવા છે ઉપર એક ખાલી આ પેટી જાય રે એમ કેમ આપણે આપણે આની સબમર્સિબલની મૂકી દેવાનું. એ મેલ વાંધો નહીં. નથી આપણે. એ મૂકી દે, બાકી બધું ઉપર. એ બને ને એટલું આ બાજુ નાખ્યો તો શું આટલો ભટકાય. કાંઈ નહીં એમ. આમ બને એટલું ના ના, આમ ઈ તો ન ભટકે, ઈ તો નાની હોય એ તો નાની હોય. આ તો હું જે બોક્સ બોલાવ્યું ને એટલે હા, બહાર ઈ જે તો નીકળે થાય. ને એટલે પ્રોબ્લેમ છે. અરે. ઓલામાં કઈ પ્રોબ્લેમ નથી. હા, ઈ ઉપર તો. મૂકી દો, અહીંયા મૂકી દો, યાર. હાલો, બરોબર? હાલો, આનું તો આ તમે ઉતાર્યું ને? એ તો ઉતરી નીચે ઉતાર્યું? હા, એ ઉતાર લે. હજી તો આ જેટલું છે ને આ તમે ઉભા ને એ તો બધું નીકળી જાય. આ ને? આ બધું ને? હા, હા. ઓકે. એટલે આટલો લેવલ આવી જાય ને આટલો. હા હજી તો કાંઈક છે રીતે એટલે હજી 2-3 ઇંચ તો હજી રીતે બે જે નહીં તો શું થાય, આમાં નો પાણી જવું જોઈએ કારણ કે આપણને એમ લાગે પણ અહીંનું પાણી તે દી એ અમે તો જોયું ઠીક હતું હું ને. તમને કહું આપણે રસ્તાનું પાણી રહ્યું ને આમાં ન આવે. ઈ નહીં આવે. હા, ઈ પાછું
બીજો આ તો બધો આમ ઢાળ જાય એટલે એમ બહાર નહીં, નીકળી જાય. રસ્તાનું પાણી છે ને તમે ત્યાં ઓલું પગથિયું કરી નાખો. પગથિયા ઉપરથી આવીને શું કરે આજે અમે હાલો આપણે કંઈક 5 થી 6 જતા નથી બરોબર પણ વાય હાવ ચડી આવી રોડ હા ઈ પાછું સ્લોપ દેવો પડે ને. પગથિયા આનાથી ઊંચું ન કરે પણ આ પાછું જો અહીંયા લેવલ થઈ જાય ને તો વળી પાછું અંદર ના હજી એમ તો લીધું 4 થી 5 લીધું 4 થી 5 લીધું હા, તો વાંધો ન આવે, નહીંતર ઉપાધી વળી. નો જાય એ પોસિબલ નથી કેવું હું આલ્યું સાઈડ ને ડાઉન છું હાલો ઉપર કેમ બોર્ડ ન લઈ શકીએ એમાં શું વાંધો આવે ભલે ને ઘીસી માનતો જાવ ને એમાં કાંઈ વાંધો પાઇપ તો ઉપર ઉપલી લાઈન માટે ખેંચેલો જ છે પણ અહીંયા હાલવામાં માથામાં ભટકાઈ છે બાપુ આ જે બોક્સ બન્યું ને એ હાલવામાં માથામાં ભટકાય અને પ્રસંગ હોય ત્યારે એટલા બધા જણા હોય ને કેમ આ તો પાણીની ખાલી સ્વિચ છે ને એ અહીંયા રાખવી બાકી બધું ઉપર જવાનું એમ એટલે જેબી વાળા ના પડે કે આપણાથી નહીં હા અહીંયા બાપા લેવા હો શ્રીફળ આ ખુરશી માથે પીડે આલ્યો જતો આ બેન ખુરશી માથે પીડે હા 2 લીટર આ શેના વાળો છે? આ સાફ ન કરતા? બંધ હમણાં. શેષ ન કરતા. શેષ નથી કરવાનો. કેરળમાં કઈ રીતે કાકા લીધી આ બધું લીધું. કાંતિભાઈ તમે પેલા ઘા લેતા આવો ઘા એક દીપકભાઈ ચાર ને આપણે 2 6 9 10 હાલો કાઈ તો નવું લેવાનું બે વસ્તુ જલ્દી આવે તો હમણાં લાવું 2 મિનિટ પકડી લીધા. કેવું આવ્યું આસુબાઈ દુકાન લીધી. અહીંથી તમે કરશો તો માથી જે ઢાળ આવશે તો આને ઊંચું કરું કે નહીં રોડથી નીચે કરી નાખો ને થોડું અહીંયા તમારે આ તોડવું તો પડશે જ આ બધું આ તમે તોડી નાખો આમ ઢાળ લેશો ને આ ઢાળ લીધા પછી એમ કહે કે હવે એક ઊંચું રાખવાનું વરસાદ નહીં રોડથી રોડનું લેવલ કરવા માટે રોડથી લેવલ છે અહીંયાથી થોડુંક આમ નીચું કરી નાખો તો રોડ જ્યારે બને આ જેટલું નીચે હશે તો નીચે જ બનશે હવે તો આ બનશે એટલે ઓલો બ્લોક નાખવાના વાત છે કાલે અત્યારે નાખશે આમાં કહેતો હતા કે બ્લોક નાખશે. તો પછી હવે આમાં એ જ રાજી થઈ જાય એમાં એવું છે કે કેટલું ઊંચું જે છે ને એ આપણે હજી આઈડિયો નથી એમાં એટલા ઊંચા ન હોય જેટલું તળિયું છે ને એની માથે જ નાખશે તો ફાઇનલ વાત છે હા એની માટે જ આપણે આને તળિયું જ નીચું કરી નાખો ને થોડુંક ફરી હું નીચું કરી નાખું આ રોડ કદાચ હાલો અહીં લગી આવ્યો હા તમે ઊભા હો ત્યાંથી આમ ઊંચું આવે તો આવે જ નહીં ને આપણે આ ઢાળ જ છે આ બધું ઢાળ તો રહેવાનો જ છે બરાબર અહીંથી જ આપણે એટલું હોરી જ નાખીએ કે જગ્યા તમને એની અંદર મળે ને પૂરેપૂરી જગ્યા તો મળી બ્લોક નાખશે તો 3 ઇંચની જગ્યા તમારે જો એમાં બ્લોકમાં તો અહીંથી જગ્યા તો એની સામે તમારે
આ પગથિયું છે આપણું આવડું એ પગથિયું નીચે તમારે ઊંચું કરવું પડે. તો અહીંયા ઊંચું કરવાનું તો વાંચીને ઝાડ આપણે પાણીનો પ્રોબ્લેમ થાય. તો એ ઢાળનો મતલબ જ ન રહે ને આખે આખો એમ. કાંઈ વાંધો નહીં, નીચું કરી નાખશું. આને નીચું કરો ભાઈ બ્લોક નાખે ને તોય ભલે નાખે એટલે ડામર કરે તો ભલે. જે કરે એ કરે. આપણે આપણે આનાથી નીચે ફૂટે નીચે આપણે વયા. ત્યાંથી નીચે વયા જાય. કાંઈ વાંધો નહીં. સમજી ગયા તમે? અને ઢાળ તો એનો આમ જ જાહે નીચું જેટલું કરવું. નીચે આમ જ જાય. હશે નીચે હશે એની માથે જ નાખશે કે ડબલ માલ તો નાખવાનું નથી. સમજી ગયા? હવે આ એ તો નાખે નો નાખે ઓલા બધા કહો ગૌરવ વાળા થોડા નાખે એ આપણે નાખીએ એ નો નાખે. હવે ઓલો ઓટો. હવે હાલો ઓટો જોઈ લે. એની જ ખબર હતી કે નહીં માનવાનું. આજે ચોરી તમારું આવ્યું ને આપણે એટલું નીચું બે આવ્યું. આજે તમારું જોયું ને નીચું બે આવ્યું. હા પેલા તો અહીંથી આટલું મેં લીધું હતું બહાર કામ ન અને આમે છે ને ન કરવા દે એના કરતાં જે થયું બરાબર થયું પણ તૂટે ઘણો મોટો થાય. અને પછી શું છે તૂટી જાય ને આપણે હેરાન થાય એના કરતાં તો વાહનોને આપણે બેયને નુકસાન. બેયને નુકસાન તકલીફ અને પછી આપણે ખોટા ખર્ચા કરીને પછી હા એનો કઈ મતલબ ને એટલે આટલી ઈ- જગ્યા sufficient છે. આટલું બરાબર છે. high class. આ તમારા ટપાઈ નાના થઈ ગયા. હા, ટપાઈ. બરાબર છે આટલા એકદમ. અને ઓલું તમારે આટલું નીચે ઉતારવું. હા એટલું હું નીચે ઉતારું. બરાબર ને? જો, ઈ કાળો પતંગ હતું simple મને કહેવાય. હા એ તો એની જગ્યાએ પાછા કરો ને યાર. બરાબર ને? એટલે અમે આમ થોડાક બેઠા હોય ને નીચે તો આપણે આમ થોડુંક આમ અત્યારે માથું ભટકાય છે એટલે ઈ જો નીચું આવી જાય ને આપણને તો આમ થોડુંક હાથે હાથ માપે માપે એમ. આટલો તો ઇનફ થઈ ગયો. આટલું ઘણું થઈ ગયું. ઘણું થઈ ગયું. અને ઉપર પતરું આવી જાય ઉપર પતું આવે. પતરું ને અહીંયા ગ્રીલ. આ ગ્રીલ આ છે ને સીધી ગ્રીલ અહીં લગી આવે. અને ગ્રીલ છે ને આમાં આવી રીતના ન નાખતા આ ખોટી જગ્યા વહી જાય આપણી. થોડીક અહીંયા નાખો ને પાતળી તો સારું પડે. એ પાતળી એક ઇંચની છે આનાથી પાતળી ન હોય. પણ એમને અહીંયા આને અહીંયા આ લીધી જગ્યા વધારે તું રાખી છે એને. એટલે કોર્નર ઉપર તો આપણને નહીં તો ઓટલો એટલો ને એટલો ઓછી જગ્યા મળે ને જેમ બને એમ વધારે મળે એ સારું. એટલે કિનાર ઉપર મારો ને બોર્ડર ઉપર તો વધારે સારું એમ. બરાબર ને ત્યાં લગી કોશિશ કરી. બને એટલું જેટલું થાય એટલું. હાવ કોર્નર ઉપર હોય તો વળી પાછું ઓલું થાય એટલે એ તો બરાબર છે. રેડી? શેના માટે? આમાં પાઇપ તમારે. પાઇપ આવશે ને એ અહીંયા એક અહીંયા આવશે એક અહીંયા આવશે. એટલે ઓલો આપણે ઓટો પૂરો થાય ને હા. ત્યાં ને એક પૂરો. બરાબર. પછી આ 4 પાઇપ ઉભા રહ્યા પછી 2 પાઇપ આમ થશે. ક્યાં પાઇપ નાખશો અહીંયા નાખશો અહીંયા બે જગ્યાએ પાઇપ આવશે ને. આનું હજી ફાઉન્ડેશન કરીશું. એટલે પછી આમ પતરું તો બાર સુધી આવશે ને પતરાનું અહીંયા લગી આવશે. સુધી આવે. જ્યાં સુધી આવે તો પાછું અહીંયા પાણી પડે એ અંદર જ આવે ને બધું. અંદર નો આવે ને આ ઓટો ઊંચો થઈ ગયો. એ બરાબર પણ અહીંયા સુધી આવે તો એ કિનારી ઉપરથી જે પડે એ બધું અહીંયા જ પડે. એટલે ટૂંકમાં અહીંયા લગી તો આવશે. હા એટલે થોડુંક વધારે લેજો એમ. 14 ફૂટના પતરા છે. અંદર વયું જાય તો ઓટલાને આપણે કાંઈ સેફટી જ ન રહે ને પાછી. બરાબર ને હાવ કાંઈ બોર્ડર ઉપર આવી જાય તો પાછી પાણી જાય. પતરાના માપે વળી જોઈએ. ધારો કે આ 14 ફૂટ ને 1 ઇંચે આપણે વધારે લેવા જઈએ ને તો આખો નવો આખા હા, એ તો 14 બરાબર. કરોડના પૈસા દેવા પડે. એ વાત બરાબર છે પણ હવે આપણે જે મકસદથી કરીએ છીએ એ પાણી અંદર જાય. એક કામ ના કરજો. અંદર નહીં જાય અંદર નહીં. સાંભળો એક કામ કરજો તમે એવું લાગે ને તો પતરું આના લેવલે ખેંચી લેજો અને પાછળથી થોડુંક છે ને ઓછું કરી નાખજો. કારણ પાછળ તો જરૂર જ નથી આપણે એવું લાગે તો પાછળ ઓછું કરી નાખજો. પતરાનું જોઈ લેજો ક્યાં હોત્યા. તો બાબા જારો જારો તો ઓલી ટેપ બાર બાર. ક્યાં વાહ વાહ ઓલા ઓટે. જાઓ કે મૂકી દે. એ કેટલું આવ્યું? 13 ફૂટ થયું. 13 ફૂટ થયું ને એટલે આપણે 14 ફૂટે આવે ને તો આવી જશે ને 1 ફૂટ આ મૂકે કાંઈ આવે. મૂકી દે. ખોટે કાંઈ તો હું જો કદાચ જો હું તમને કહું કે અહીંયા તમે જે પાઇપ નાખવાના છો ને એ પાઇપ તમે અહીંયા નાખશો ને અહીંયા આંડા લેવલે તોય હાલશે હો. હા હા એના લેવલે નહીં ઓલી કટ પડી ને ત્યાં અહીંયા પાછળ આ 1 ફૂટ એટલે કેટલું થાય છે હો તો? બે બાજુ ભાવ તો એટલો પવન ને એવું બધું આવશે ને તો નહીં રહી એમ પાઇપનું રહી. હે અહીંયા 1 ફૂટ એટલે કેટલું આવે? અહીંયા આવે હા બસ આટલું આવે
મેં તમને કીધું એટલે હા બસ એટલું થોડુંક નહીં તો શું થાય કે આપણે પતરું નાખીએ પણ પાણી અંદર જાય તો એનો શું મતલબ તો વાંધો નહીં કારણ કે આ વરસાદ આવીનો બાપા અમે એકવાર જોઈ લીધો કે આ કેવો છે અહીંયા શ્રીફળ વધારે દાદાને શ્રીફળ વધારે દીવા કરીને પ્રાર્થના કર આ બધું સરસ થાય શ્રીફળ લેતા આવો ને દાદા તમારે અને દીવા કરવાનું અહીં છે બધું છે તમારે પૂંજારી ત્યારે છે હા બધું લેવા જોઈએ એ સિંગલ વાઇટ ફેરી છે એક વાઇટ મૂકી દે હા તો લઈ આવો એ તો આપણે મંદિરમાંથી જ લેવાની જ ને હા હા લઈ લો આ વાઇટ તો અહીં છે હા તો ત્યાંથી દો અહીંયા ક્યાં સુધી આવશે અહીંયા પાઇપ આવી જાય આટલે અને પાકું કરવાનું થોડુંક જ્ઞાન એ તો થઈ જાય થોડુંક વધારે કરી નાખજો એટલે હું બગડે નહીં એમાં એવું છે આ લોકો વરસાદમાં પાણી ન પડે ને હમ. એટલે આ ઢાળ દેવા અચ્છા એટલે તો ભલે ને આપણે આમ ઢાળ આપી દેજો સિમેન્ટ તો થાય એમ કરતા એમ કરી નાખજો એમ કરતા એને ઢાળ આપ્યો તો ભલે ને એનો ઢાળ બરાબર છે એને કાંઈ તકલીફ ન થાય ને આપણે થોડોક સિમેન્ટનો ઢાળ આમ કે આમ જેમ અપાતો હોય એમ આપી દેજો એટલે આપણે આ બગડે નહીં મૂળ બરાબર એના પછીનો બુધવો થાય પણ હા આપણે એ તો લે, શ્રીફળ વધારાનું લેતા આવજો. જૂની તકતી આખી નીકળી. હા એ હે આખી નીકળી. રાખી દેજો એ પછી આની ઉપર કંઈ કરવાનું કલર પણ જોઈ લેજો ઉપર સુધી કાંઈ ડેમેજ નથી ને ડેમેજ કાંઈ નથી. જોયું બરાબર ઓલું પાછળ એ હાવ ઓલું ન હજી લાગવું અમે આ પ્લાસ્ટર આ બધું કરશું ને તો જોઈ લે કારણ કે ચારેય બાજુ ને ઉપર બધું જોઈ લેજો વ્યવસ્થિત અહીંથી ભલે આપણને દેખાય પણ ઓલા ઘોડા ઉપર ચડી અને ઓલું લેવા થોડી હા શ્રીફળ વધારે ઠીક એ તો અહીંયા જ કરવાનું હા હા એ તો ત્યાં જ કરવાનું બરાબર એટલે આપો એમાં વ્હાઈટ આપો ચાલશે ઉપર વયા છો વ્હાઈટ ને અગરબત્તી ભાકસ બધું આપો જો પડતા નહીં પપ્પા ના ના છે ને અને આ ગ્રીલ ને હાઈટ વધારવી એક શું કરવું ભલે હાલો વાત કરતો આટલો ઓટલો આવશે કે ઊંચો અહીંયા પૂરું થઈ જાય ઓટો આ આ બધું નીકળી જાય આજુબાજુ એટલું રહે ને હા તો પછી ઊંચી કરવી પડે ને થોડીક કે ઊંચી હાવ એટલે ઊંચી નીચે કેટલી કરવી આ અત્યારે છે એટલે ઊંચી કરાય એટલે એમાં કાંઈ જાય નહીં આનાથી આ પડી હા એનાથી એટલી આટલી ઊંચી આનાથી અહીંથી લેજો આટલી ઊંચી કરજો આટલો ભાગ આ ટૂંકમાં જેટલું છ નીચે જેટલું છ જેટલું નીચે આવે છે એટલું વધારી દેવાય બરાબર ને અને આ ગેટ એમને એમ રાખશું ને આપણે આ ગેટ છે ને એ માં એ ત્યાં રહે ને. ગેટ ત્યાં રહે હા. પણ એ હવે ટૂંકો થાય મને લાગે કંઈક કરવું જોઈએ એવું છે એમાં ડિઝાઇન ઓલી કરી દો તો કંઈક થાય તો આ વધારી એટલે ને પણ આ છે એ તો એ માપમાં જ રહેશે આ છે આની હારે ઓલી જે ગ્રીલ આવી ને હમ એ અહીંયા હાંધો થઈ જાય એટલે એ થોડીક આગળ વહી ગઈ હમ ને એવો પાછો થોડોક બીજો હાંધો કરવો જોઈએ અમારે અંધા અને ઊંધી ઓલી બાજુ તો ગ્રીલની કઈ જરૂર નથી હા એ અહીંયા આવી જાય આજ એ ગ્રીલ કાપીને અહીંયા આમ આગળ આવી જાય તો હા થઈ જાય એમ જ હા કરવાનું એ બધું દીપકભાઈ દીવા કરશો કે અહીંથી કે ભલે કરે ભલે ને કરે શ્રીફળ વધે તો તમને અહીં ઉભા રહીને આનાથી, અડધો ફૂટ વધારે દઉં કરો દીવા કરો આ રે બાકાસ અહીંયા અહીંથી જોવો જોઈએ હવે હમ
એવું લાગશે આટા કરી એટલે હે હા અગરબત્તી કરો 2 અગરબત્તી કરો થોડી ડિઝાઇન કરી દો. હે તો અમે આંધા કરશું ને ગ્રીલ હા એટલે થોડો ફેરફાર થઈ જાય એ પછી છે ને આડી ડિઝાઇન લાગશે આવી આની જેમ નાખી દેવાય જો આ હળિયા છે ને એવા નાખી દેવાય કે નહીં સાદા ચોકઠાની ડિઝાઇન કરી નાખો ને એટલે હાલે એટલે જુદી ન પડે ને આમ સિમ્પલ લાગે બરાબર ને આમાં કેમ અડધી એમ જ છે ને ઉપર નીચે એટલે એ ડિઝાઇનમાં ડિઝાઇન ભળી જાય નહીં વાંધો આવે આપણે લાઈટ તો આ રસની કરવી પડે આમાંથી શ્રીફળ કાઢો દીપક કોથળીમાં દીપકભાઈને આપો વધારશે અહીંયા વધેરું જો તમારે લઈ આવું પિયાલી લેવું હા ના એમાં કાંઈ એ તો ત્યાં સીધા તારો વધારવાનો લઈ આવો મારે હવે તમે આવતા રહ્યો વાંધો નહીં હવે ઊભા થઈ જાઓ ધીરે લઈને ત્યાં સુધી શરીર લઈ આવો હે શરીર એ ઓલી બાપા જોજો હો પડવામાં તમે પડતા નહીં તમે શ્રીફળ હારા નથી આવતા હો ત્યાંથી તારી બાંધ કે અમે ભાઈ લઈ લે તા લઈ લે હાલ. બીજા લઈ આવું બે લ્યો સાહેબ આમાં અમારે ત્યાં આવી જ રહે હો નવી ટેકનોલોજી જો હજી ના કાંઈ લાવવું નથી અમે હવે નથી લઈ આવું હા છે ચાલી ઓલી ડીશ લેતા આવજો દીદી તમારે ચા લાવો હું વિડીયો ઉતારું તમે તાર ઉતારો શાંતિ દીપકભાઈની પડે ને એમ રાખ અહીંયા ના મારે લઈ ગયો બાપાની કોઈ એક જ છે. તમે લઈ લો બાપા એમણે આવશે સાહેબને થોડીક વાર ઈ હમ ચાલુ ને ચાલુ જ હોય સાહેબને હા એને પણ આમાં આપણે શેષ મૂકવાની ના ના શેષ નહીં ખાલી એમને જ ધરી દો શેષની પ્રથા જ કાઢી નાખવી સમજા પછી જો આ બધે પડ્યું રહે સારું છે ને તો વાંધો નહીં એમને આખું ધરી દો આખું ધરી દો હા બસ ના ના એ બરાબર છે. આ એકાનો ટેકો થઈ ગયો થઈ જાય થઈ જાય આ પાડી એમ છે. મારી બાઇક લેવાના હોય તો કોઈ થાય નથી લઈ જાય તમે છે ને બધી શેષ કરી દો પછી બધાને દઈ દે હો જો પકડજો પકડો હાથ આવું દીપકભાઈ તો વાંધો નહીં ભાઈ આમાં તો જરાય હિંતે થયા બાપા પણ તમારી ચા લઈ લ્યો ખરી ગયા પેલા ચા લઈ લો. આરે આરે આય મેલી હા તમારી મેલી દીધી વ્યવસ્થિત બધું મજામાં કેમ છો આ જો સરસ થઈ ગયું ઓટલાનું કામ સારું થવા માંડ્યું હા દોઢસો ને 197 ઈઠાવી કેવડું કરવું 27 એ પણ પૂછવું પડે ને ઈ સજેશન એનું લેવું પડે દીદી અહીંયા કરવાનું કીધું હોય ને દીદી આ 2 ફૂટની કરી નાખી તો હાલે ને આટલી તકતી હાવ 2 ફૂટની તો કેવી લાગે મોટી મેઇન તકતી તો મોટી જોઈએ એકદમ 2 ફૂટ એટલે મોટી થઈ જાય આમે પાછો આગળ વધી જાય ને અક્ષર થઈ જાય બહુ મોટા એમને આમ થોડુંક આમ નામ હોય ને આમ મોટું તો મજા આવે હા એ મોટું જ થશે આમ ગાળો એટલે આમ 2 ફૂટ આમ હા તો બરાબર હા.
તો 197 થયું એટલે એ તો પછી હવે આપણે ડિસાઈડ કરીએ કે હા, કેવી હા. કરવી. આ બારીના ખૂણેથી ઓલી બારીના ખૂણે સુધી આવે હવે ઈ તકતી કેવડી મોટી થઈ ગઈ. નહીં હું તો આમ હેમ છે મેં તો ના, 2 ના, ફૂટ ના, એમ બે એટલે નહીં. ના એ બરાબર આમ હાઈટમાં 2 ફૂટ અને અહીંથી વાં સુધીનું થાય છે. શું કરે કશો એ તો કે 2 ફૂટ એટલે એમ આપણી પાસે 27 સુધીનો ગાળો છે ઓમ 28 ઇંચ છે 28 પૂરેપૂરું ન કરીએ કદાચ આપણે 27 કરીએ બરાબર તો 27 બાય 197 ઇંચની જગ્યા ઓલ પેંડાને પ્રસાદી લેતા આવો ઓલ પેંડાને પ્રસાદી આપો સ્ટીલના લેટર જ મારવા છે બરોબર ના એ તો પછી આ તકતી મારતા હોય તો પછી ક્યાં કાં તકતી મારતા હોય તો એ જ બેસ્ટ મને તેમ કે નહીં મરાય એટલે તમારું શું છે પાછા જો ઓલા લાઈટ બધાને આપો રાતના ટાઈમમાં તમે લાઈટ ચાલુ કરીને તો ઓલા બાજુમાં ને અહીં દઈ આવજો એમ ચાલુ લાગે અને આમ તો નીચું રહે છે હા નીચું ઓમે નીચું છે ને ઓમે મારે હું જો હાઈટ ઉપર થઈ જાય ને આ બાજુ દરી મારી ની બધું જે કંઈ કરવાનું છે એ લોકો વ્યવસ્થિત આખી જગ્યા મસ્ત થઈ ગયું. 197 ઇંચ છે એટલે 12 15 ફૂટ જેવી જગ્યા થાય દાદા અહીંયા બધાને આપીને પછી ઓલા ડેલામાં દઈ આવો 2 ઘર છે ને. આપણે તો તમે કહો કે હું 1-2 ડિઝાઇન તમને આપું ડ્રો કરીને બરાબર છે એમાં જે રીતે પછી થાય 4 ફૂટ જેવું થાય છે. 16 ફૂટ હે ને તમે તો ફૂટ તો ઇનફ થઈ ગયું ઘણું આવે અક્ષરભાઈ નાના કરી નાખે હોય ને અને ઓમે ટેકાનો ટેકો થઈ જાય. તમને ઓમ તડકોય ન લાગે એ જગ્યામાં ડલેય ન પડે. શું કામ હે બધી સુવિધા. હા શું? મજા મજા બધા એ પછી જોવા પણ જ ન રહે ક્યારેય આપણે જોવા પણ ન મળે. સેન્ટરમાં કરવું છે. ભલે કાંઈ ઈ તમારે 8 ફૂટમાં 2 ફૂટ થાય 94. અવાજ કેમ તારો આવો થઈ ગયો સમજી થઈ ગયું એ માપ લખી લ્યો ને હે માપ લખો કરવું હોય તો થઈ શકે છે. આજકાલ લગભગ 15 દી થઈ ગયા મેં તો માપ લખી લ્યો ને આ બધું લખી લે ઈ ગાળો માટેની કોઈ જગ્યા જ નથી તમારી પાસે આમાં ચાલુ છે નહીં તો પછી છતર તમારે કેટલા છે છતર કેટલા ઇંચનું 6 ઇંચ આવશે આ બધાની મૂર્તિની સાઈઝ ઉપર આવશે ઓલી ચેન નાખી દેશે અહીંથી ઓલી હૂક નાખીને ચેન નાખવાના છે ઓકે સમજી તો પછી ચેન કઈ નડે નહીં તો પછી પાછળ નામ જે આપણે લખવાનું વિચાર્યું નહીં પાછળ હા તો ચાલે પણ ફોટા ફોટા લેવી સપોર્ટ થાય ને નહીં એટલું બધું ઓપ્શન નથી કારણ કે ચેનની તો નહીં તો ગાડી અહીંયા આમાં જ નીકળી બધી નાખીએ આમ એક એક આમ લો હલ્લો અને એ વચ્ચે વચ્ચે જ પાછું નાખવું પડશે ને અથવા તો આવી રીતના આમ મૂકી દઈ તો નાની થાય જગ્યા તમારે આમ તો ખબર પડી હતી આમાં તો કઈ ગમે કે વાંધો નથી જગ્યા માટે તો અહીં નીચે તો બધી ખાના આવશે ઓલો ફર્નિચર એટલે હું બધી વસ્તુ રાખવા માટે ને આ બધી આમને પડ્યું રહેતું હોય ને જે એ બધે ફેર પડે છે બંધ કરી દેજો આમ તો બહુ ને હા હવે છે જોયું હવે આ છે ને આપણે નામ લખવાના એ બધું છે ને એનું વિચારીશ ગૌરવભાઈ આવ્યા ને તો હાલો આમાં તો ઉપર જે જગ્યા છે ત્યાં સત્તરની ઓલી ચેન આવશે ને હા ચેન નડે તો ત્યાં ચેન નડે છે એવું થાય છે એનું કેમ કરશું આપણે અહીંયા તો કંઈ કરવું નથી ને આમાં તો આમાં કંઈ આપણે બોક્સ ને એવું કંઈ આપવું નથી કારણ કે અહીં તો ખાલી બાળી કંઈ રાખી હોય ફૂલ આ તે બધી એની યારે નીચે જ ખાલી બોક્સ આવશે ને હું તમને ઓલી બ્રેક ત્યાં ફિક્સ કરી દઉં ચોટાડી દઉં વાળો કેમિકલ પછી જ્યારે તમારે ત્યાં સાફ કરવું હશે ને ત્યારે એ તમને નડશે એમ કે છે બોલો તેલ વાળું કરી
અને એમાં લગાવી નાખી નાખે આગળ. મારી પાસે કોપરની પ્લેટ પડી છે એ આપણે ટેબલ નેમ પ્લેટ હોય તમે કે હા લેમિયાડા હોય હા એ ટાઈપની બનાવી દઉં તમને દીદી એવું કે ત્યાં બધી છૂટી રાખજો ને તો આડા હોય આડા આડા ઉડાય. ઉડાય. સાફ સફાઈ સાફ સફાઈ આડા એ પછી પાછી સાફ કરી બધું એ ખબર હોય ન ખબર હોય ત્યાં બીજે જગ્યાએ ત્રીજે બીજે હોય એ માટાઓળું જઈએ એટલે નવું ફિક્સ કરી દઈશ તમને કેમિકલ લગાડું એરંડાઈ કે એવું કંઈ. બરાબર તો તમને એ સાફ સફાઈમાં નડે કારણ કે 3-4 ઇંચ જેવી તો ઊંચી હશે 3 ઇંચ તો ઓછા હોય. એટલી તો જોઈએ. બરાબર ને આમ 10-11 ઇંચ જેવી હશે તો તમારું એ વચ્ચે અડધું ખાતું એટલું મારે રાખવાનું ગોતી ગમે તમને ઉપર રાખવાનું ઉપર જે આપણા એ છે ને આ પોર્શન આ છત્તા આવશે ને એ છત્તામાં તો જારી હતી ચેન. ચેન આવશે તો ચેનથી આપણે થોડુંક તો નીચે લેશું અહીંયા સુધી અને અહીંયા વિઝિબલ થશે એવું નથી. આ પરફેક્ટ છે ના, બસ એ જ અહીંયા ઉપર મયુર લાગી લાગે. હા, લાગી જાય. એ કરી નાખીએ તો ચાલશે. અને આમાં પછી આપણે શું કરવું છે એ પાર્ટીશન ન નાખીએ. મને એમ થાય પાર્ટીશન નાખશું તો આ બધે આમ ઓલું થઈ જાય. અહીંયા એક એક કાચ નાખી દે તો હું સાફ સફાઈની વાત કરું. આ લોકો હરખું કરે ન કરે. હશે તમને. તો એના માટે પહેલા પ્રોવિઝન કરવા કારણ કે એને જગ્યા જોઈએ એટલે એને છે ને આ નાખવા માટે બધી જગ્યાએ જગ્યા જોઈએ એમ નહીં. આવી રીતે બધાય નહીં. કાચ બધાય નહીં. મયુર તો શું કરશું? ઓલું પાર્ટીશનનું જ આપણે ના એનો મને ફોને એ લોકો પછી મને ટીવી આ વખતે ખોલી જ રાખીશ કે પાર્ટીશન આ વાત તો હવે આનો નક્કી કરશું પછી તો કેમ? કોઈ રાખ્યું છે અહીંયા તો ઓલા દરવાજા લઈ આવી જાય ફર્નિચર તો બરાબર છે. આ એકદમ રાખશો એટલે હું બધું કાંઈ સાડી બાડી મારે કેમ ઓલું મૂકવામાં બધી છે એવી કામ રાખી જાય બધું. હે અંકિતભાઈ મહેશભાઈ બોલાવો તો મહેશભાઈ. તમારે હજી રહી ન જાય આવડું આવશે પૂરું ન હોય તો કેમ કરું એ તો નાખી દીધું બધું આજે પીસ લાવ્યા ને હા આકાશ કાઢ્યો ને એ તો હવે કેમ કરું અરે એ નહીં ના એ થઈ જાય એ થઈ જાય એ થઈ જાય ના એ ચાલ અને બીજું આપણે આનું જે ફ્રેમિંગ કરશું અહીંયા એ ફ્રેમિંગની સાથે અહીંયા આટલા કાચના દરવાજા કરી નાખીએ તો હું ઉતાર મિસ્ત્રી બરોબર હા ઓલા ભાઈ ફોન કરો મિસ્ત્રી આપણા દરવાજા એને ફિટ કરે અને એવું વિચાર આવે છે કે આપણે અહીંયા પાર્ટીશન કરીએ ને તો આ બે ભાગમાં હોલ ને બધું નાનું દેખાય. આ ખોટી જગ્યા જાય બેસવા. હજી એચમેન્ટ પાટ પડી જાય ને તો ઓફિસમાં કેમ હમણાં હોય? આવે છે મિસ્ત્રી આવે તો અહીંયા કંઈક આપણે કરી દઈએ ને તો આ શું છે સાફ સફાઈમાં વાંધો ન આવે થોડું અંદર ન જાય અને આ ચોખ્ખાઈ. બે સકર થાય બેસો બધાય જો ઓલો કાચી લઈ આવ્યો તમે ચાલ ક્યાં ચાલો આ ટ્રે માટે આ ટ્રે માટે સીધો રાખ. આવો આ ટ્રે છે ને પછી ઓલા હજી એસ્ટિમેટ નથી પૂછ્યા. આમ ભાઈ ચાલો ચાલો એ આગળ પાછળ ઘરે રાખીએ તો રાખીએ આપણે ટૂંકમાં અહીંયા કેમ નાખીએ પણ બોલાને તો નહીં હશે તમને એક એસ્ટિમેટ ટ્રેને છે ને એક મિનિટ રાખો તો ત્યાં આની ઉપર જ બરાબર આવે એ રીતના રાખશે ને. એ તો મૂવેબલ હોય ને આ તો જેમ કરવું એમ કરી શકાય આ રીતે રાખી પણ આમ સ્લો રહેવું જોઈએ ને સ્લો આમ સ્લોપ. એ થઈ જશે તો પાછળ એવું લાગે કે ખાલી હા સામાન્ય જરા ઓલું મૂકી દેવાય કાંઈ પણ પથ્થર કે ગમે એ તો થઈ જાય મારા કંપનીમાં આવે છે ને આમ આપ અહીંયા બરાબર પડશે ને હા હા બને એટલું આમ અંદર રાખજો એટલે હું બહાર ન આવે બધું. એ અંદર તો છે એને તમે અંદર રાખો બસ કઈ ગઈ એક સીટ મને 40 સેફ થાય
અને એ છે આ 10 મિનિટ ત્યાં તો નીચે ઓલું પાઇપનું કર્યું જ ને પાણી જાય કે નથી કર્યું આમાં કરેલું આમ આમ પાણી જાય એવું કર્યું છે કે નહીં હા હા આ તો બહુ બદલવાનું હાલે બસ ટ્રેલી મારે ને મોરે એટલે કાંઈ ઘટે જ નહીં ને ભાઈ, તો બરોબર. આવી ગયા મિસ્ત્રી હવે તમે જે વાત કરી